દદ્દુઆ ડાકુનો સાગરીત ઝડપાયો। પીસીબીએ 26 વર્ષ પહેલાનો ગુનાઓ ભેદ ઉકેલ્યો। 50 વર્ષીય ઉત્તર કુમાર ઉર્ફે મિતલેશને ઝડપી પાડ્યો। પીસીબી દ્વારા 26 વર્ષ પહેલા લૂંટ અને મર્ડરના કેસમાં હતો વોન્ટેડ। પીસીબી પોલીસે યુપીના ચિત્રકૂટમાં મધરાતે ધામા નાખી ઊંઘમાંથી જ આરોપીને દબોચી લીધો। પકડાયેલ આરોપી રાજકોટના જેતપુરમાં વોચમેનના હાથ પગ બાંધી ક્રૂરતાપૂર્વક માથું છૂંદી નાખી હત્યા કરી નાખી હતી। દદ્દુઆ ગેંગે 400 જેટલા ગંભીર ગુનાને આપ્યા હતા અંજામ। આરોપી પર 10,000નું ઇનામ જાહેર કરાયું હતું। સુરત પીસીબી પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી જીવના જોખમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરની પીસીબી ટીમ દ્વારા તાજેતરમાં એક આરોપી જેનું નામ ઉત્તમ કુમાર ઉર્ફે મિતલેશ સન ઓફ ગયા પ્રસાદ પટેલ છે, જેની ધરપકડ જેને પકડવામાં આવેલ છે। આ આરોપી મૂળ જેતપુર તાલુકાના જેતપુર પોલીસ સ્ટેશનના 302ના ગુનામાં વોન્ટેડ હતો, જે 1999માં બનાવ બન્યો હતો। એટલે આશરે 26 વર્ષ બાદ આ આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આ આરોપી અગાઉ જેતપુર તાલુકામાં જે ગુનો કર્યો હતો, જેમાં એણે અને એના મિત્રોએ સાથે મળીને એક કારખાનામાં લૂંટ કરી હતી અને સાથે ત્યાં એક જે વોચમેન હતો તેને હાથ પગ બાંધી દીધા હતા અને તેને મૃત્યુ નિપજાવ્યું હતું। ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ફરાર થઈ ગયા બાદ પોલીસ તેના વતનમાં ઘણીવાર ગઈ હતી, પરંતુ પોતાના વતનમાં પોલીસ આવતી હોવાથી તે ત્યાંથી દિલ્હી જતો રહ્યો હતો અને દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો। અને છેવટે તેને એવું લાગ્યું હતું કે હવે પોલીસ તેનો સંપર્ક નહીં કરે અથવા તેની પાસે કોઈ તેની પાછળ પોલીસ તેની પૂછપરછ નહીં કરે એવા એને અંદાજો હતો, જે અનુસંધાને પોતાના વતનમાં પરત ફર્યો હતો। આ દરમિયાન સુરત શહેરની પીસીબી ટીમ કે જેમાં અમારા એએસઆઈ સહદેવભાઈ બરવાભાઈ અને અશોકભાઈ લુણી આ બંનેને બાતમી મળી હતી કે આ મર્ડરનો આરોપી ત્યાં પોતાના વતન આવેલો છે। જે બાતમીના આધારે પોલીસની ટીમ ત્યાં તત્કાલ પહોંચી હતી। પોલીસ જ્યારે ત્યાં ગઈ હતી ત્યારે પોલીસને ખ્યાલ આવ્યો હતો કે આ જે વિસ્તાર છે એ ખૂબ જ જોખમી વિસ્તાર છે। અગાઉ ત્યાં દદ્દુઆ ડાકુનું જે ખૂબ જ કહેર હતો એ પ્રકારનો એ વિસ્તાર છે અને આ ખૂબ જ જોખમભર્યા વિસ્તારમાંથી પોલીસે ખૂબ જ બહાદુરીપૂર્વક ત્યાં જઈ અને આ આરોપીની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને અહીંયા લઈ આવવામાં આવેલ છે।